નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે થ્રુ, અક્રોસ અને અલોંગ આ ત્રણ શબ્દોમાં ઘણીવાર કન્ફ્યુઝન થાય છે, બરાબર ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે આ ત્રણેય પ્રેપોઝિશન્સ ઓફ મૂવમેન્ટને એટલી સરળ રીતે સમજીશું ને કે પછી રોજની વાતચીત હોય કે પરીક્ષા, ક્યારેય કોઈ ભૂલ જ નહીં થાય. તો ચાલો સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર જુઓ, આઈ વોઝ વોકિંગ થ્રુ ધ રોડ. હવે કહો, આ વાક્ય સાચું છે કે ખોટું? મોટાભાગના લોકો આમાં ભૂલ કરી બેસે છે. સાચો જવાબ શું છે એ આપણે થોડી જ વારમાં જાણીશું. પણ આ એક જ સવાલથી સમજાઈ જશે કે આજનો ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે. જો સૌથી પહેલાં તો એકદમ બેઝિક નિયમ સમજી લઈએ. આ ત્રણેય શબ્દો છે ને એ નથી બતાવતા કે કોઈ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું. ના, એ તો એ બતાવે છે કે કોઈ કેવી રીતે ગયું, મતલબ કે જે મૂવમેન્ટ થઈ એનો પ્રકાર કેવો હતો. બસ આટલું જ. તો ચાલો સૌથી પહેલા શબ્દને પકડીએ, થ્રુ. આને સમજવા માટે બસ એક જ કલ્પના કરવાની છે, અંદરના રસ્તાની. થ્રુનો સાવ સીધો સાધો મતલબ છે કોઈ વસ્તુની અંદરથી પસાર થવું. જરા વિચારો, મનમાં કોઈ 3D જગ્યા લઈ આવો. માની લો કે કોઈ બોક્સ છે કે પછી કોઈ રૂમ. તમે એક બાજુથી અંદર જાઓ છો એટલે કે એન્ટ્રી, પછી એની અંદરથી પસાર થાઓ છો અને બીજી બાજુથી બહાર નીકળી જાઓ છો એટલે કે એક્ઝિટ. બસ આ જે આખી પ્રોસેસ છે ને એ જ છે થ્રુ. આ ઉદાહરણ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. ધ ટ્રેન વેન્ટ થ્રુ ધ ટનલ. અહીં શું થયું? ટ્રેન ટનલની એક બાજુથી અંદર ગઈ, ટનલની અંદર રહી અને પછી બીજી બાજુથી બહાર નીકળી. ટ્રેન એ ટનલના 3D સ્પેસની અંદર હતી, એટલે જ અહીં થ્રુનો ઉપયોગ બિલકુલ પરફેક્ટ છે. ચાલો બીજા કેટલાક ઉદાહરણો જોઈએ એટલે મગજમાં બરાબર બેસી જાય. જેમ કે પ્રકાશ બારીના કાચની અંદરથી પસાર થાય છે. અથવા આપણે કહીએ વી ડ્રોવ થ્રુ ધ સિટી ટ્રાફિક, મતલબ કે ટ્રાફિકની વચ્ચેથી ગાડી કાઢી. બાળકો પાણીના ફુવારાની અંદરથી દોડ્યા. એક બીજું ઉદાહરણ, હી ક્વિકલી લુક્ડ થ્રુ ધ બુક, એટલે કે એણે પાનાઓની વચ્ચેથી ફટાફટ નજર ફેરવી. અને છેલ્લે પવન ઝાડની ડાળીઓની વચ્ચેથી વાઈ રહ્યો હતો. આ બધામાં કોમન શું છે? પેલો અંદર હોવાનો ભાવ. હવે યાદ કરો પેલો પહેલો સવાલ, દે વોક્ડ થ્રુ ધ રોડ. હવે સમજાણું કેમ ખોટું છે? કારણ કે રસ્તો કોઈ 3D ટનલ કે બોક્સ નથી કે જેની અંદર જઈ શકાય. રસ્તો તો એક સપાટ સપાટી છે, રાઈટ? એટલે સાચું વાક્ય હોવું જોઈએ, દે વોક્ડ અક્રોસ ધ રોડ. અને આ અક્રોસ શબ્દ જ આપણને આપણા બીજા પ્રેપોઝિશન પર લઈ જાય છે, જે છે ACROSS, અક્રોસ. આ થ્રુથી સાવ ઊંધું છે. આનો સંબંધ સપાટી પરની મુસાફરી સાથે છે. અક્રોસનો સીધો મતલબ છે એક બાજુથી બીજી બાજુ. હવે મનમાં કોઈ 2D સપાટીની કલ્પના કરો, જેમ કે રસ્તો, નદી કે પછી કોઈ ખેતર. જ્યારે કોઈ એક છેડેથી શરૂ કરીને બીજા છેડે પહોંચે, સાઈડ A થી સાઈડ B, તો એ થયો અક્રોસ. યાદ રાખજો, આ મૂવમેન્ટ સપાટીની ઉપર થાય છે, અંદર નહીં. દાખલા તરીકે, શી સ્વેમ અક્રોસ ધ રિવર. આનો મતલબ શું થયો? કે એ નદીના એક કિનારેથી તરીને બીજા કિનારે પહોંચી. એણે નદીની સપાટીને પાર કરી. બસ આ જ છે અક્રોસ, સપાટી પરની ગતિ. ચાલો બીજા ઉદાહરણો જોઈએ એટલે વાત એકદમ પાક્કી થઈ જાય. જેમ કે કોઈ પાના પર એક છેડેથી બીજા છેડે સીધી લીટી દોરે, અથવા નવો પુલ ખીણની આરપાર બનેલો છે. તેઓ વિશાળ તળાવને પાર કરીને ગયા. કોઈના ચહેરા પર સ્મિત ફેલાય તો આપણે કહીએ અ સ્માઇલ સ્પ્રેડ અક્રોસ હર ફેસ. અને બિલાડી ખેતર પાર કરીને દોડી ગઈ. આ બધામાં એક છેડેથી બીજા છેડે જવાનો ભાવ છે. અને હા, લોકો સૌથી વધુ ગૂંચવાય છે થ્રુ અને અક્રોસમાં જ. શી વેન્ટ થ્રુ ધ રિવર ક્યારે ના કહેવાય, સિવાય કે નદીની અંદર કોઈ સુરંગ હોય, જે શક્ય નથી. આપણે હંમેશા નદીને ઉપરથી પાર કરીએ છીએ. એટલે સાચું વાક્ય છે શી સ્વેમ અક્રોસ ધ રિવર. સારું, તો હવે આવીએ આપણા છેલ્લા અને ત્રીજા પ્રિપોઝિશન પર, અલોંગ. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ એક રેખા કે કિનારાને પકડીને આગળ વધે. અલોંગનો મતલબ છે કોઈ વસ્તુની સાથે સાથે અથવા એની જ દિશામાં આગળ વધવું. વિચારો, કોઈ સીધો રસ્તો છે, નદીનો કિનારો છે કે પછી કોઈ દિવાલ છે. તમે એને ઓળંગી નથી રહ્યા, તમે એની બાજુમાં, એની સમાંતર ચાલી રહ્યા છો. આ ઉદાહરણ જુઓ, વી સ્ટ્રોલ્ડ અલોંગ ધ રિવર. આનો મતલબ શું થયો?
કે અમે નદીને અક્રોસ નહોતા કરી રહ્યા, એટલે કે પાર નહોતા કરી રહ્યા. અમે તો બસ એના કિનારે કિનારે ચાલી રહ્યા હતા. અમારી ચાલવાની દિશા અને નદીના વહેવાની દિશા બંને એક જ હતી. ચાલો આના પણ બીજા કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. જેમ કે કાર્સ વર પાર્કડ ઓલ અલોંગ ધ સ્ટ્રીટ, એટલે કે શેરીની લાઇનમાં જ ગાડીઓ પાર્ક હતી. કોઈ વાળની કિનારે કિનારે ફૂલો વાવે, અમે સવારમાં દરિયા કિનારે, એટલે કે અલોંગ ધ બીચ જોગિંગ કર્યું. આ રસ્તાની ઉપર ઘણી દુકાનો છે અને કોઈ હોલવેમાં દિવાળની સાથે સાથે ફોટા લટકાવે. આ બધામાં એક લાઇન કે પાથને ફોલો કરવાનો આઈડિયા છે. બસ, તો થ્રુ, અક્રોસ અને અલોંગ ત્રણેયને આપણે અલગ અલગ તો સમજી લીધા, પણ હવે આવે છે સૌથી મજાની વાત. ચાલો આ બધાને સાથે મૂકીને સરખાવીએ, જેથી મગજમાં એકદમ ફિટ થઈ જાય. અને યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક છે. જુઓ, થ્રુ એટલે થ્રુ ડી, અંદર જઈને બહાર નીકળવું. અક્રોસ એટલે 2D, સપાટી પર એક બાજુથી બીજી બાજુ. અને અલોંગ એટલે 1D, એક લાઇનની સાથે સાથે આગળ વધવું. બસ આટલું યાદ રાખી લો, પછી ક્યારેય ભૂલ નહીં પડે. હવે જુઓ, આને રોજિંદા જીવનમાં કેવી રીતે વાપરી શકાય. માની લો કે કોઈ પોતાની મોર્નિંગ વોક વિશે વાત કરી રહ્યું છે, તો એ કઈ રીતે કહેશે? પહેલાં હું તળાવના કિનારે કિનારે ચાલ્યો, એટલે કે આઈ વોકડ અલોંગ ધ લેક. પછી મેં પુલ પાર કર્યો, આઈ વેન્ટ અક્રોસ ધ બ્રિજ. અને છેલ્લે હું એક ટનલમાંથી પસાર થયો, આઈ ડ્રોવ થ્રુ અ ટનલ. જોયું? એક જ વાર્તામાં ત્રણેય આવી ગયા. કેટલું સરળ છે! તો ચાલો હવે પ્રેક્ટિસ કરવાનો સમય. આપણે એક નાનકડી એક્ટિવિટી કરીએ, જેથી ખબર પડે કે આપણે કેટલું શીખ્યા. તૈયાર છો બધા? ચાલો, આ રહ્યો પહેલો સવાલ. ખાલી જગ્યા ભરવાની છે. વી ડ્રોવ ડેશ ધ ટનલ. શું આવશે અહીં? થ્રુ, અક્રોસ કે પછી અલોંગ? વિચારો. આને સાચો જવાબ છે થ્રુ. એકદમ સાચું. કેમ? કારણ કે ટનલ એક 3D જગ્યા છે અને આપણે એની અંદરથી પસાર થઈએ છીએ. બહુ સરસ. ચાલો હવે બીજો સવાલ. આ જરા ટ્રિકી છે. આઈ વોઝ વોકિંગ ધ રોડ ટુ માય હાઉસ. અહીં શું લાગશે? જરા વિચારજો. અહીં રસ્તાની દિશામાં જવાની વાત છે. અને સાચો જવાબ છે અલોંગ. કેમ? કારણ કે અહીં રસ્તો પાર કરવાની વાત નથી, પણ રસ્તાની સાથે સાથે ચાલીને ઘર તરફ જવાની વાત છે. મતલબ કે રસ્તાની લાઇનને ફોલો કરવાની વાત છે. ખૂબ સરસ. તો હવે એક છેલ્લો સવાલ, જેનો જવાબ કમેન્ટમાં આપવાનો છે. આ શીખ્યા પછી હવે આ શબ્દોનો ઉપયોગ ક્યાં કરશો? કોઈ એક વાક્ય બનાવીને બતાવો જેમાં આમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ થતો હોય. યાદ રાખજો, પ્રેક્ટિસ કરવાથી જ આ બધું પાક્કું થશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.